પુરુષોત્તમ મહિનામાં બગદાણા દર્શને ગયેલા ગોંડલના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે, જ્યાં બગદાણાથી પરત ફરી રહેલી ખાનગી બસનો વોરા કોટડા પાસે અકસ્માત સર્જાયો। બસ પલટી જતા 2 લોકોના મોત થયા છે, 25 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા। ખાનગી બસમાં 35થી વધુ મુસાફરો સવાર હોવાની પ્રાથમિક માહિતી મળી છે। સાંકડા રસ્તા પર સામેથી ટ્રક આવતા ડ્રાઈવર બસ રિવર્સ લેવાનો પ્રયાસ કરવા જતા અકસ્માત થયો છે। ગોંડલ પોલીસ અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની ટીમ સ્થળ પર દોડી ગઈ। ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગોંડલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમની સારવાર ચાલી રહી છે। પોલીસે બસના ડ્રાઈવરની અટકાયત કરી છે। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, બગદાણા દર્શને ગયેલા ગોંડલના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે, શું વિગત? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગોંડલમાં ખાનગી બસ છે તે પલટી મારી છે। બસ પલટી મારતા 25થી વધુ પેસેન્જરો છે તે ઇજાગ્રસ્ત છે અને ખાસ કરીને 2 વ્યક્તિઓના ત્યાં ઘટના સ્થળે છે તે મોત નિજબ્યા હતા। જે ખાનગી બસ બગદાણાથી જે ગોંડલ આવતી હતી ત્યારે કોટડા વોરા જે રોડ પાસે છે તે બસ છે તે પલટી મારી છે। વોરા કોટડા પાસે રોડ છે તે સાંકડો હોય ને સામેથી ટ્રક આવતા હોય ને બસ રિવર્સ લેતા સમયે છે તે પલટી મારી હોવાનું અનુમાન છે। સહિત 25થી વધુ લોકો છે તેના હાલ ઇજાગ્રસ્ત છે। ખાસ કરીને ગોંડલ પોલીસ અને જે તમામ જે ટીમ છે તે હાલ ઘટના સ્થળે પહોંચી છે ને ઇજાગ્રસ્તોને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જે બે મહિલા પેસેન્જરના ઘટના સ્થળે મોત નિજબ્યા છે, ત્યારે ઇજાગ્રસ્તોને હાલ તો ઇજાગ્રસ્તોને છે તે ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ખાનગી બસમાં જે 35થી વધુ પેસેન્જર હોવાથી પ્રાથમિક વિગત છે, જેથી ગોંડલમાં વહેલી સવારે બસ પલટી મારતા સ્થાનિક લોકોના ટોળે છે તે જોવા મળી રહ્યા હતા અને બચાવ કામગીરીમાં લાગ્યા હતા। ખાસ કરીને બસ ડ્રાઈવરને છે તેને હાલ પોલીસે છે તેને હાલ ગુનો છે તે નોંધ્યો છે। જી બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર।